કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરના વહીવટી વોર્ડ નંબર 14માં સમાવિષ્ટ મોગલવાડા નાલબંડવાડા વિસ્તારમાં આવેલ મસ્જિદે કુબા પાસે છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ચોકઅપની સમસ્યા સર્જાઈ છે, જેના કારણે અવરજવર કરનાર રાહદારીઓ, વાહન ચાલકો તેમજ મસ્જિદમાં આવતા જતા નમાઝીઓને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। આ ડ્રેનેજ ચોકઅપના કારણે મસ્જિદની હોજમાં પણ દૂષિત પાણી પ્રવેશી ગયું હોવાનું સ્થાનિકોનું કહેવું છે। પાલિકા દ્વારા કોઈ સચોટ કામગીરી કરવામાં આવે તો તેનું ખાસ નિરાકરણ પણ આવી શકે છે। આ ડ્રેનેજ ચોકઅપના કારણે વિસ્તારમાં રોગચાળાની ભીતિ પણ સર્જાઈ રહી છે। સ્થાનિક કાર્યકરે આ મુદ્દે પાલિકાનું ધ્યાન દોર્યું છે। નાગરિકોની આરોગ્ય સંબંધિત સમસ્યાઓ તારવા અને નિરાકરણ લાવવા તંત્ર તાત્કાલિક પગલાં લે તેવી માંગ કરવામાં આવી રહી છે। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। નાલબંદવાડા વિસ્તારની અંદર પાછલા 2 વર્ષથી એક જ ડ્રેનેજનો પ્રોબ્લેમ છે। એ ડ્રેનેજ 1-2 દાડા છોડીને પાછી ઉભરાય છે। પાછલા 2 વર્ષથી એની કન્ટિન્યુઅસ કમ્પ્લેનો જઈ રહી છે। આપણા કાર્યપાલી ઇન્જિનિયર ચૌહાણ સાહેબને હું પોતે પર્સનલી આ મેટરમાં 4 મહિનાથી એમની પાછળ પડ્યો છું, તો હજી સુધી કાર્યપાલી ઇન્જિનિયર એ જગ્યા પર જોવા નથી આવ્યા કે શું પ્રોબ્લેમ છે। એ સળિયાવાળાઓને અને કૌશિકભાઈને મોકલી આપે છે, એ સળિયા મારીને જતા રહે છે। પાછી 2 દિવસની અંદર પાછી એ ડ્રેનેજ પાછી ઉભરાય છે। અત્યારે છેલ્લા 15 દિવસથી એ ડ્રેનેજનું પાણી બંધ નથી થયું, સળિયાવાળાઓથી બંધ નથી થતું। ના તો એમણે અત્યારે ગાડી મોકલી છે, ના કોઈ એની નિવારણ કંઈક આવ્યું છે। આના લીધે મેં કોર્પોરેટરોની આરટીઆઈ બી માંગી છે। પાછલા 2 મહિનાથી મેં આરટીઆઈ માંગી છે। પહેલાં મને 30 દિવસની અંદર જવાબમાં અધૂરા જવાબો આપ્યા હતા। એની અંદર ખાલી સચિનભાઈ પાટડિયા કરીને 14 નંબરના કોર્પોરેટર છે, એમના જ કામો વ્યવસ્થિત બતાવેલા છે। બીજા 3 કોર્પોરેટરોના જે કામો છે એ કામો બતાવ્યા નથી। એમને એક્સેલમાં ખાલી રકમો અને કામના નામ સેટ કરીને એની પ્રિન્ટઆઉટ આપી દીધી છે પાછલા 5 વર્ષની। એ મને જે આરટીઆર આપી છે એ આરટીઆરની અંદર સચિનભાઈ પાટડિયાની જે કામો થયા છે એ જ મને વિગતવાર બતાવવામાં આવ્યું છે। એની અંદર છેલ્લા 3 કોર્પોરેટરો જે છે સચિનભાઈને છોડીને એની એકેની મને વિગત આપવામાં આવી નથી। મેં બીજી વાર બી આરટીઆર માંગી હતી, ત્યારે મારી સામે 200 ફાઇલો મૂકી દેવામાં આવી છે કે તમારે આમાંથી જે કાઢવી હોય તે કાઢી લો। પણ ના, મેં એમની પાસે કોરી ડસ્ટ, પીળી માટી અને રોડ ઉછાળાની ફાઇલો માંગી છે। અત્યારે એ વાતને બી 10 દિવસ થઈ ગયા છે, હજી સુધી મને એનો કોઈ જવાબ આપવામાં નથી આવ્યો। કાલે મેં એમને ફોન કર્યો ત્યારે બી મને બરોબર જવાબ નથી આપવામાં આવ્યું છે। આ પાછલા 15થી 20 દિવસથી કન્ટિન્યુઅસ પાણી નીકળી રહ્યું છે ને આખા ફળિયાની અંદર પીવાનું પાણી તો ગંદુ જ આવે છે। જોકે એમના ઘરનું જે બોર છે પાણીનું બોરિંગનું, એમાં એક ગટરનું પાણી ભેળસેળ થઈ ગયું છે। આજે પ્રેસના માધ્યમથી બતાવવા માગું છું કે વોર્ડ નંબર 14ના જે સચિનભાઈને છોડીને 3 કોર્પોરેટરો છે એમની કામગીરી શું છે। એના માટે મેં આરટીઆર બી કરી છે અને લાગશે તો આગળ લીગલી લડત આપવા માટે તૈયાર છું। वडोदरा शहर कांग्रेस माइनॉरिटी वाइस प्रेसिडेंट सानू अरब। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें